वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 69 ચોપાઈ છેલ્લે 28 ચોપાઈ સુધીની કથા સાંભળી હતી। ભગવાન વડતાલમાં સુંદર મજાનું જ્ઞાનબાગ આંબલાનું ઝાડ નીચે બેઠા છે। જેમના નામ ગણતા પાર ન આવ્યા ચારેય પ્રકારના વિવિધ પ્રકારના ભોજન ભગવાન જમ્યા છે અને સુંદર મુખવાસ લીધો છે। પંક્તિમાં સૌ સંતોને ભોજન કરવા બેસાડ્યા છે। શ્રીહરિજી મહારાજ પોતે સંતોની પંક્તિમાં પીરસવા માટે નીકળ્યા। 5 વખત ભગવાને સંતોને પીરસ્યું છે। વડતાલમાં આજે પણ ધર્મશાળાની અંદર ત્યાં છત્રી કેતા ચરણારવિંદ પધરાવેલા છે। ભગવાન ત્યાં સેંકડો વખત, એક વખત નહીં, લગભગ 400 વખત ત્યાં પીરસ્યું છે ભગવાને સંતોને। એ પંક્તિમાં ભગવાન રોજ પીરસવા નીકળતા અને ત્યાં 5 વખત પીરસીને ત્યાં વિસામો લેતા। એવી પ્રસાદીભૂત સ્થાન ત્યાં છે। આમલક તરુ તર આય પ્રભુ બેઠે પુની પાટ પર શુભ તીત સભા ભરાય પ્રશ્નોત્તર કીને પ્રભુ। પછી પંક્તિ પૂરી થઈને આંબલાના ઝાડ નીચે મહારાજ પાટ ઉપર બિરાજમાન થયા અને સંતો ભક્તોની શુભ સભા થઈ અને પ્રભુએ પ્રશ્નોત્તરી કરી। સંધ્યા સમય ભયો પુનિ જબહી દીપમાલ પુરી પુની તબહી તિત કમનિય કમાન કરાઈ દીપ પંક્તિ તિન પર ઠહરાઈ। दीपक के दो वृक्ष बनाए पेखत जन आनंद ही पाए। मध्य विराजे श्री महाराजा करत ही दर्शन संत समाजा। જ્યારે સાંજનો સમય થયો ત્યારે એક સુંદર કમાન ઊભી કરવામાં આવી। એના ઉપર સંતો ભક્તોએ દીવડાઓની હાર ગોઠવીને દીપમાળા તૈયાર કરી। પછી દીપમાળા પ્રગટાવી, એમ જ અનેક દીવડાઓ પ્રગટાવી એમના 2 વૃક્ષ તૈયાર કર્યા। એ જોઈને સૌ લોકો આનંદ પામ્યા। પછી શ્રીહરિ દીવડાઓના 2 વૃક્ષની વચ્ચે બિરાજમાન થયા। સૌ સંતો ભક્તો હરિના ભાવથી દર્શન કરવા લાગ્યા। જેમ આકાશમાં નક્ષત્રોની હારમાળા શોભે તેમ તે દીવડાઓનો સમૂહ શોભતો હતો। માનો કે શ્રીહરિના દર્શન માટે અનેક દેવતાઓ સુંદર દીવડાઓનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર જાણે આવ્યા હોય। આમ અદ્ભુત દ્રશ્ય સર્જાણું। આ જાણે શ્રીહરિના આ નવીન દર્શન કરવા માટે પૃથ્વીએ લાખો નયન ધારણ કર્યા હોય। પહેલાં તો કીધું
કે આટલા બધા દેવતાઓ એક સાથે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હોય. આ બાજુ આવતો રે, ખુરશી પર આવી જા, વાંધો નહીં, નજીક લઈ લે, બસ બસ લ્યો. પહેલાં તો કીધું કે આકાશમાં જે એ બધા સભામાં જે દીવડાઓ શોભતા હતા, સરસ, જાણે કે ઝાડ હોય, દીવડાના ઝાડ, એટલી સુંદર શોભા કે જેના કરે દેવતાઓ ભગવાનના દર્શન કરવા માટે દિવ્ય તનું ધારણ કરીને દીપકનું રૂપ લઈને જાણે ભગવાનના દર્શન કરતા હોય. બીજું, અથવા જાણે શ્રીહરિના આ નવીન દર્શન કરવા માટે પૃથ્વીએ લાખો નયન ધારણ કર્યા હોય, જાણે એ પૃથ્વી માતાની આંખો હોય, એમ એ જાણે કે ભગવાનના દર્શન કરતી હોય પૃથ્વી લાખો આંખો દ્વારા. પછી શ્રીહરિના સંતોની સાથે, શ્રીહરિ સંતોની સાથે રાસ મંડળીની રીતે રાસમાં પ્રેમથી ફરતા ફરતા ગરબી ગાતા હતા. લ્યો, ભગવાન ગાય, સંતો ગાય, રાસ રમે, કીર્તનો ગવાય, એ તબલા ને ઢોલ ને શરણાઈ ને મંજીરા ને ઝાંજ ને પખાજ વાગે અને એના તાલે બધા નાચે અને સંતો કીર્તનો ગાય. એ કેવો સુંદર મજાનો માહોલ હોય. અને બધાને રાસોત્સવ બહુ ગમે, ભગવાનને ગમે, ભગવાનના સંતોને ગમે, ભક્તોને ગમે, અને નો ભગત હોય એને ગમે. રાસ બધાને ગમે. બોલો, રાસ મંડે કે અંદર છોકરાઓ આમ બેઠા હોય તો કંટાળી જાય, બીજું ત્રીજી પ્રવૃત્તિ કરો તો મજા ન આવે. હા, પણ જો કે હાલો રાસ લેવાનો છો તો છલાંગ મારે સીધા. હા, અને એમાંય ડીજે વાગતું હોય ને ધમ 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 બોલતું હોય ને, એટલે તો ઓર મજા આવે. એમાં તો ભગવાન સાક્ષાત રસરૂપ, વંદુ સહજાનંદ રસરૂપ, એવા રસરૂપ ભગવાન સ્વયં જ્યારે સંતોની સાથે રાસ રમતા હોય, ફેર ફદુડી ફરતા હોય, દાંડિયાઓ સામ સામા અથડાતા હોય અને ટીનાન ટીન ટીન બોલતા હોય અને એક સાથે અવાજ આવતો હોય અને એની સુંદર શોભા બની હોય. સુખદીનો યો સર્વથા અને નિજજન કો અવિનાશ અને લાયક શુભ લીલા કરીને વસી વરતાલ નિવાસ. આ રીતે અવિનાશી હરિએ પોતાના આશ્રિતોને સર્વ રીતે સુખ આપ્યું અને આમ સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં વાસ કરી અનેક કલ્યાણકારી શુભ લીલાઓ કરી. આ એક નહીં, આ તો લીલા. જેમ કે છે ને, શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવનમાં ગોકુળમાં હતા અને એ વખતે જે વૃંદાવનની શોભા બની હતી, કહેતા ભગવાને જે લીલાઓ કરી હતી, એવું જ સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ વૃંદાવન હોય તો વડતાલ છે. વૃંદાવન જેવી ભૂમિ એ રમણભૂમિ, લીલાભૂમિ કહેવાય. ભગવાને બહુ ત્યાં રંગે રમાડ્યા, સ્નાને કરાવ્યું, ને બધાને જમાડ્યા, ને અન્નકોટે કર્યો, ને રામનવમીના સમયે કર્યા, ચૈત્રી સમયે કર્યા, પૂનમના સમયે કર્યા, એકાદશીના સમયે કર્યા. ઉત્સવ ઉત્સવ ઉત્સવ, ચરોતર જેવી પાવનકારી પવિત્ર ભૂમિ. અને વડતાલમાં જ્યારે ભગવાને લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરીને ત્યારે લક્ષ્મીજીને એક ચોખાવા આગળ કર્યા. હો, બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, લક્ષ્મીજી એક દોરાવા એક ચોખાવા આગળ થઈ ગયા છો. મહારાજ કે અમારા હરિભક્તોના ઘરમાં લક્ષ્મી કૂદકા મારશે, રમશે, અમારા ભક્તો સુખી થાય એટલા માટે, આ લોકમાં સુખી થાય એટલા માટે અમે લક્ષ્મીજીને આગળ કર્યા છે. લ્યો, તો આજે તમે જો આખો ચરોતર, કોઈ બધી જગ્યાએ દુષ્કાળ પડે, ચરોતરમાં દુષ્કાળ ન પડે કોઈ દી. બોલો, એક એક બબે દોઢ દોઢ અડધો અડધો વીઘો જમીન હોય ને તો લીલા લહેર કરતા હોય ત્યાંના માણસો. ત્રણેય સિઝનની મોસમ લે. હા, ત્રણ લે વરસમાં. હા, ડાંગરે હોય અને જે વાવો તે ઉગે, ઘઉં હોય અને છેલ્લે બાકી તમાકુ હોય. ચરોતરમાં તમાકુ બહુ થાય, વેચી દે. આ તો ધંધો છે ભાઈ, એમાં કાંઈ નિષેધ છે નહીં શાસ્ત્રમાં. અહીંયા ક્યાં ખાવી છે, સમજે? આ ગધેડાઈ ન ખાઈએ, આપણે શું ખાઈએ? તો વેચી દે બહાર. જેનો ઉપયોગ જે કરતા હોય એને એ ભલા ને એનું કામ ભલું. પણ કહેવાનો અર્થ કે ન્યા ચરોતરની એવી, આમ મહીસાગર, વાત્રક, હા, અને સાબરમતી, આ ત્રણની વચ્ચેનો પાર્ટ એટલે ચરોતર પ્રાંત કહેવાય. ચરોતર લીલો છમ, અને ભગવાન ત્યાં બિરાજે એટલે ઓર લીલો થાય. વસ્ત્રાભરણ ભરાય અને ધરાય પૂજત હરિજન પ્રેમ સે ને દેશ દેશથી આય લાભ અલૌકિક લે છે. એ સમયે દેશ દેશથી હરિભક્તો આવતા, તેઓ પ્રગટ પ્રભુને વિવિધ વસ્ત્રો અને આભૂષણો પ્રેમથી અર્પણ કરતા. શ્રીજી મહારાજને પૂજવાનો અલૌકિક લાભ લેતા. લ્યો, ભગવાનની બહુ સેવા કરી. જો ને આગળ ગઈકાલે આવ્યું
કે ફૂલ લાવે, ફળ લાવે, જળ લાવે, કોઈ કંઈક વસ્ત્રો લાવે, કોઈ અલંકાર લાવે, કોઈ મીઠાઈ લાવે, કંઈક ને કંઈક ભગવાનને માટે લાવે. ફરી આજે પણ વસ્ત્રોને આભૂષણોથી ભગવાનની પૂજા કરી અને શ્રીજી મહારાજને પૂજવાનો અલૌકિક લાભ લીધો. આગળ લખે, સુરત કે મિલી કે સતસંગી, પ્રભુ પૂજન કો આય ઉમંગી, હરિ કો મુનિ કો પ્રથમ જીમાએ, પુનિ પૂજા સામગરી લાયે, બુટાદાર જરિકા જામા, पहिराया प्रभु को छवि धामा, सुंदर ऐसा पुनि सुरवारा, पहिराए प्रभु को धरी प्यारा. એમાં બરાબર વડતાલમાં મહારાજને સંતો બિરાજે છે, લીલા કરે છે, મહારાજ બહુ સુખ આપે છે. ને એમાં એક દિવસ સુરતના સત્સંગીઓ મળીને અતિ ઉમંગભેર હરિનું પૂજન કરવા માટે આવ્યા. સૌથી વધારે પૂજાનો મહિમા સુરતના ભક્તોનો. જ્યારે જ્યાં કાર્યાણી હોય, લોયા હોય, ગરડા હોય, સારંગપુર હોય, વડતાલ હોય, અમદાવાદ હોય, ભુજ હોય, ગમે ત્યાં હોય, ઠેઠ સોરઠમાં પંચાળા હોય કે પછી જુનાગઢ હોય, સુરતનો સંઘ પોગી જ જાય. ઉત્સવ હોય, મહારાજના સમાચાર સાંભળે કાંઈ છે કેટલું નહીતર દૂર, તો એ સુરતના ભક્તો પોગી જાય. વહાણમાં બેહીને પોગી જાય, કોઈ રસ્તે ચાલીને પોગી જાય. સગો સંઘ અને પાછા જાય ને સુરતના ભક્તો તો ખાલી હાથે ન જાય કોઈ. એક તો જ્યારે મહારાજે કાર્યાણીમાં અન્નકોટ ઉત્સવ કર્યો, દીપોત્સવ, એ વખતે સુરતનો સંઘ ગયો. અહીંના સુરતના જાદવજી ભગત હતા, જાદવજી કરીને બહુ સારા સુખી હરિભગત. એમણે, મને લાગે જાદવજી ભગત એટલે ભાલચંદ્ર શેઠના પિતાજી જ થતા છે. ભાવના પ્રેમ એટલો બધો ભગવાન પ્રત્યે. છપ્પર પલંગ લઈ ગયા અહીંથી, બોલો. સુંદર મજાનો છપ્પર પલંગ, કેવો ગાડું મોટું ગાડામાં નાખીને લઈ જવો પડે ને લો. છપ્પર પલંગ લઈ ગયા, મહારાજ માટે ઢાળ્યો, ઉપર ગાદી તકિયા નાખ્યા અને પછી મહારાજને ઉપર બેહાડ્યા અને એના ઉપર બેસીને મહારાજે દીપોત્સવ કર્યો અને આજુબાજુમાં દીપમાળા પૂરીને કીર્તનો ગવાણા, ધામધૂમથી ઉત્સવ કર્યો. એ પછી વસ્તા બાપુના દરબારગઢમાં ત્યાં પ્રસાદીનો એમને રહ્યો. રહેતા રહેતા વર્ષો વીતી ગયા. આજે પણ એ વસ્તા બાપુના વંશજમાં ધીરુબાપુ છે અને એ ધીરુબાપુ ગુરુજીમાં બહુ હેતભાવ રાખે છે, ગુરુભાવ રાખે, બહુ હેત. પ્રસાદીના કુળના વસ્તા બાપુ મહારાજ વખતના, એના પરંપરાના અત્યારે દરબાર 6ઠી 7મી પેઢીએ ધીરુબાપુ છે. એ ધીરુબાપુએ ભાવથી પ્રેમથી રાજી થઈ અને એ છપ્પર પલંગ જ્યાંથી સુરતથી લઈ ગયા હતા, મહારાજ એના ઉપર બેઠા, ઉત્સવ કર્યો. એ પલંગ ધીરુબાપુએ લોયામાં ગુરુજીને આપી દીધો. આજે લોયામાં છે, એ ઓરડામાં દર્શન આપે છે, બોલો. પ્રસાદીનો ઢોલિયો. ક્યારેક સૂતર ફેણી લઈ જાય હરિભક્તો, ક્યારેક કંઈક દાગીના બનાવીને લઈ જાય, ક્યારેક છત્ર, પીળું છત્ર. વચનામૃતમાં આવે, સુરતના ભક્તો આવ્યા, મહારાજને પીળું છત્ર અર્પણ કર્યું. લ્યો, હા, સરસ મજાના સારી સારી વસ્તુઓ બનાવીને. ભગવાનમાં પ્રેમ એવો ને કે એમ થાય કે મહારાજ માટે જવું છે તો હું બનાવીને લઈ જઈશું, આ વખતે શું જઈશું, ત્યારે નક્કી કરી નાખે આ વખતે આ લઈ જવું છે. પછી બધા ભેગા થઈને ક્યારેક તો પાલખી અર્પણ કરે, મેનો અર્પણ કરે, ક્યારેક આ અર્પણ કરે, ક્યારેક દાગીના સોનાના, ક્યારેક હીરા માણેકના. સુરતના ભક્તો ખાલી હાથે કોઈ દી ન જાય. આ વડતાલમાં ગયા તો મહારાજ માટે જો ભેટ લઈને ગયા, હો પૂજાની સામગ્રી શું, તો એમણે શ્રીહરિને જરીનો એક સુંદર બુટ્ટાદાર જામો પહેરાવ્યો, બુટ્ટાવાળો, બુટ્ટા ને અને જરીનો આખો એવો જ એક સુંદર સુરવાળ અતિ પ્રેમથી ધારણ કરાવ્યો. વળી એમણે શ્રીહરિના મસ્તક ઉપર સોનેરી પાગ ધરાવી, પાગમાં કલગી ધારણ કરાવી, તોરા લટકાવ્યા, હરિના ઉરમાં મોતી અને સુવર્ણની માળા પહેરાવી, એમ જ હરિના વિશાળ ભાલમાં કુમકુમનો ચાંદલો કર્યો. લ્યો, જામો, સુરવાળ, સરસ મજાની પાગ, પાગમાં તોરા, સરસ મજાની મોતીની માળાઓ, આવા સુંદર મજાના અલંકારો ધારણ કરાવી અને પછી કુમકુમનો ચાંદલો કર્યો.
ભગવાનની પૂજા કરી. આવો મોટો લાભ એમ મળતો હોય તો જવા દે કોઈ? ભાગ્યશાળીને મળે ભગવાનની સેવા અને પૂજા. લ્યો, અહો ભાગ્ય અમારા કે ભગવાને અમને અમારી સેવા સ્વીકારી. હા, સુરતી ભક્તોએ હરિના કાને, બંને કાન ઉપર ધરાવેલા મકરાકાર કુંડળ મહારાજને શોભતા હતા. જો અત્યારે મકરાકાર જો મહારાજે પહેર્યા છે ને એને મકરાકાર, મકર એટલે માછલી, માછલીના આકારે કુંડળ, આખો કાન ઢકાઈ જાય, નીચે સરસ મજાના લટકણી લટકતો હોય. સોનાના કુંડળ ધરાવ્યા. એમણે શ્રીહરિની બે ભુજામાં પહેરાવેલ સુંદર બાજુબંધની શોભા અદ્ભુત લાગતી. પાછા બાજુબંધ હોય પહેરાવ્યા. આ બધું સુરતના ભક્તો. પછી પ્રગટ પ્રભુને દરેક આંગળીઓમાં અનુપમ વીંટી પહેરાવી. હા હા, બધી આંગળીઓમાં વીંટી, ખોટી નહીં એવા બગસરાવાળી નહીં. હા, એક ભગતને મેં પૂછ્યું, તમે કયા ગામના? તો કે બગસરા. એટલે મેં કીધું તમારું ગામ તો બીજું, તમે બગસરાના કેમ કહો છો? તો કે હું ખોટો ભગત છું કે, એટલે બગસરાનો કીધો કે. એટલે રમૂજ કરી આમ. એટલે કે બગસરાનું કાંઈ બધું ખોટું ન હોય, માણા સાચા હોય, સંતો સાચા હોય, હરિભક્તો સારા હોય, આ માણસો બધા કહેવાય દાગીના જ ખોટા હોય, કાંઈ બધું ખોટું થોડું હોય. એટલે બગસરાની છાપ પડી ગઈ કે બગસરાનું એમ. એટલે કેવું? ઇમિટેશન. કહે કે ને આ બગસરાવાળું છે, તો કે ઇમિટેશન. એટલે કહેવાનો અર્થ, અહીંયા મહારાજને સાચા હીરા જડિત સરસ દરબારની સોનાની વીંટીઓ દરેક આંગળીઓમાં પહેરાવી અને કટીભાગમાં સુંદર કંદોરો ધારણ કરે. ઓહો, આ તો બહુ જમાવટ કરી દીધી, આખા શણગાર દીધા. પછી સુરતના ભક્તોએ શ્રીહરિની કમરે સોનેરી રેટો બાંધ્યો. પાછો ઓહો, સોનારી તારવાળું કાપડ લાંબુ હોય ને, રેટો એમ વીંટે, ગોળ 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 વીંટે અને પછી ખોસી દે. એટલે પેલો પટકો ઉડે નહીં, આ જામો બધો આમ ખુલ્લો પડે નહીં, અને શોભે બહુ સરસ. જો અહીંયા જે રેટો બાંધ્યો છે ને ભગવાનને, તો એ સફેદ છે. જો સફેદ કેળે બાંધ્યું ને, એ સફેદ વસ્ત્ર, એને રેટો કહેવાય. વીંટી દે, કેળે બાંધે. અને પટકો હોય ને એ ખંભે નાખે. એ નેવી બ્લુ કલરનો છે ને, એ પટકો છે. લ્યો, અને ગુલાબી કલરનો જામો છે, બુટ્ટાદાર કહેવાય ને. જો આને બુટ્ટાદાર કહેવાય. મને લાગે આ ગુરુજીએ મૂર્તિ આ સુરતના ભક્તોએ શણગાર કર્યા એવી જ બનાવી છો. જો નીચે બુટ્ટાદાર, સુરવાળ ખાલી સફેદ છે, બાકી આ જામો ને બુટ્ટાદાર કહેવાય. આને અંદર બુટ્ટા મૂકેલા છે. સુરતના ભક્તોએ શ્રીહરિને કમરે રેટો બાંધ્યો અને હાથમાં જરીનો રૂમાલ ધારણ કરાવ્યો. પાછો હાથે ખાલી નો હારો લાગે, હાથમાં જરીવાળો રૂમાલ. હા, અને જરીવાળા એ વખતે બહુ હતા હો સુરતમાં. જરીવાલા તો આજે પણ બોર્ડ માર્યા હોય, જરીવાલા નામ અટક જ એની સરનેમ જરીવાળા પડી જાય. તો એ જરીવાલો રૂમાલ ભગવાનને અર્પણ કર્યો. છેલ્લે એમણે પ્રગટ પ્રભુને આરતી ઉતારી અને સ્તુતિ કરી. ભય અસવે અસવાર ને બામડોલી બહુ નામી ગયે, સંગે સખા અપાર ને સોહત ઘનશ્યામ કે. ત્યારબાદ મહારાજ ઘોડા ઉપર અસવાર થયા, બામરોલી ગામ પધાર્યા. ઘનશ્યામ પ્રભુની સાથે ઘણા સખાઓ શોભી રહ્યા હતા, એકલા નહોતા. બધા સખાઓ એ ઘોડી ઉપર અસવાર થઈ. કાઠિયાવાડના કાઠી દરબારો મહારાજના સખા હતા, મિત્રો હતા. હા, ભગવાનના ભક્તો હતા, એકાંતિક. ભગવાનની સાથે સખાભાવ રાખે. જ્યાં જાય ત્યાં મહારાજ એને હારે લઈ જાય અને મહારાજની લીલાનો લાભ ઉઠાવે. પેખી હારી જના બહુમુદ પાયે, કનક રજત પુષ્પ સે વધાયે. આવું બધું સાંભળીને આ તો બધી કલ્પના છે, કલ્પના નથી. આ બધી સાચી વાત છે, નજરે દીઠેલી બધી લખાણી છો. પ્રભુ કો બહુ સન્માન હી કીનો, ધન્ય ભાગ્ય પ્રભુ દર્શન દીનો. બામરોલીના હરિભક્તો શ્રી હરિને નિરખીને બહુ જ આનંદ પામ્યા. રાજી વાહ પ્રભુ દયા કરી પધાર્યા તમે. અને એમણે સુવર્ણ અને ચાંદીના પુષ્પોથી શ્રી હરિને વધાવીને પ્રભુનું સન્માન કર્યું. કેવા પુષ્પો? કયા પુષ્પો? હોનાના અને ચાંદીના પુષ્પો. આપણે સદગુરુ સ્મૃતિ મહોત્સવ કર્યો હતો, કંડારીમાં કર્યો હતો, બીજો એક વડતાલમાં કર્યો હતો, એક અમેરિકામાં કર્યો. કંડારીમાં કર્યો ને પહેલો, ત્યારે ચાંદીના ફૂલથી દાદા ગુરુજીની તુલા કરી હતી. બોલો, ચાંદીના ફૂલથી ચાંદીના પુષ્પો બનાવ્યા, ફૂલ.
એટલી મોટી મૂર્તિ હતી, ભક્તોનો ભાવ હતો, અને ચાંદીથી તુલા થઈ, બોલો. અને અહીંયા સાચા આજથી 200 વર્ષ પહેલાં તો, અત્યારે તો સોનાની કિંમત બહુ વધી ગઈ, એ વખતે તો સોનું એટલે 10 રૂપિયા તોલું ને એવું આવતું. સમજ્યા? કેટલા? 10 રૂપિયા તોલું. એટલે અત્યારે 10 રૂપિયાને જાઓ તો કુરકુરીએ નથી આપતું કોઈ. સોનું ક્યાંથી આવે? કુરકુરીએ નથી આપતું કોઈ. એ 20-25 રૂપિયા લેતા છે. કેટલાના આવે? એમના જ છે, એટલા જ છે. તો એ નાનું પડે, મોટું પડી ગયું, એ તો 20-25 રૂપિયાના આપે. લ્યો, એટલે કહેવાનો અર્થ કે અત્યારે એ વખતે પણ તોય સોનું, પણ એ વખતે બધાયના ભાવ ડાઉન હતા ને, એટલે એ પ્રમાણે તો સોનું કિંમતી જ ગણાય. પણ તો હોનાના પુષ્પોથી ભગવાનને વધાવ્યા. બોલો, બામરોલીના ભક્તોએ ચાંદીના પુષ્પોથી વધાવ્યા, બહુ સન્માન કર્યું. હે દાદા ખાચર, એમના ધન્ય ભાગ્ય શ્રી હરિએ એમને કૃપા કરીને દર્શન આપ્યા. આહા, ત્યાં તો બામરોલીમાં તખાપગીના ખેતરમાં એક સુંદર રાયણનું વૃક્ષ હતું. એના પર ભક્તોએ સરસ હિંડોળો બાંધ્યો. પછી સૌ ભક્તોએ પ્રભુજીને હિંડોળા ઉપર પધરાવ્યા અને પ્રભુને ઝુલાવીને એનો આનંદ 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 થયો. લ્યો, બામરોલીમાં રાયણ, આજે પણ એનું લાકડું હજી છે. રાયણ મને લાગે થોડાક દિવસ પહેલાં પડી ગઈ કે એમ કંઈક સમાજ. એ વખતે ગુરુજી આપણા ચેરમેન હતા, કાપી નાખીને. હા, એ લાકડું રાયણનું, એ ત્યાંના ભક્તોએ, એ પગીઓ ત્યાં બામડોલીના હરિભક્તોએ ગુરુજીને આપેલું અમુક. તો એ ગુરુજી એમાંથી સરસ મજાની એ પ્રસાદીનું, જે ડાળીએ ભગવાન હિંડોળો બાંધીને ઝૂલ્યા હોય અને જે રાયણનો સ્પર્શ કર્યો હોય, ઉપર બેઠા હોય ડાળી ઉપર, અને એ ડાળીની સુંદર મજાની માળા બનાવી ગુરુજીએ બધા સંતો માટે. અને એ માળા અમારી પાસે છે, એક પ્રસાદીની માળાઓ, જેને મહારાજે સ્વયં સ્પર્શ કર્યો હોય, એ રાયણની મણકા બનાવ્યા અને એની માળા બધાય સંતોને આપી. હા, મારી પાસે તો 2 માળા છે, જો એ રાયણની પ્રસાદીની પૂજામાં છે. તો આ ભગવાનની પ્રસાદીભૂત રાયણ ધન્ય થઈ ગઈ. મહારાજ તો ઝૂલ્યા અને સંતો ભક્તોના હાથમાં રોજ સ્મરણ એનું થાય. લ્યો, અને ભગવાનનું સ્મરણ રહે. પુનીતિત સુંદર ભૂમિ નિહારીને પ્રભુ અશ્વે કિની અસવારી, યહ થલ હયકુ બહુ ખેલાયા ને વહાં સે હરિ વળતા લાયા. પછી સુંદર ભૂમિને જોઈ હરિ અશ્વ ઉપર અસવાર થયા, અશ્વને વિવિધ રીતે ખેલાવ્યો. આ રીતે બામડોલીના ભક્તોને દર્શનનું ખૂબ સુખ આપીને પછી મહારાજ વડતાલ પાછા આવ્યા. ત્યાં તખાપગી વગેરેને ખૂબ સુખ આપ્યું. વડતાલ આવીને શ્રી આંબલાના વૃક્ષ નીચે સંતો પાછા આવ્યા. આંબલા નીચે છે. આંબલો બહુ મહારાજને વાલો. હા, ખબર નહીં ધરતીના હું ભાઈ ગઈ છે, કેમ કે ત્યાં સંતો રહેતા હતા, બસ બીજું કાંઈ નહીં. શું? સંતોના ઉતારા ન્યા થતા આંબલા નીચે. સંતોના ટોળે ટોળા ન્યા હોય, અને સંતો ત્યાં ભજન, સત્સંગ, કથા, કીર્તન, ધૂન ને બધું ધ્યાન ને વગેરે કરતા હોય. એટલે મહારાજને ગમતું બહુ. આ ઘણી વાર તો એકલા ઉઠીને રાત્રે વયા જાય, ત્યાં સંતો ભેળા જઈને બે વચ્ચે, બે સંતો ભજન કરતા હોય ત્યાં જઈને વચ્ચે બે અને બધાને સુખ આપે. વચ્ચે મેં એક દિવસ વાત કરી હતી કે મહારાજ એકવાર છે ને અહીંયા જોબન પગીની ઘેરે બિરાજમાન હતા, અને એ વખતે સખાઓ બધા વીંટાયેલા હતા, દરબારો બધાય અને હરિભક્તો. મહારાજ અચાનક કે મારે 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 હવે ઘેરે વયું જવું છે કે. તો બધાને શંકા થાય ને, ઘેરે વયું જવું છે એટલે બધાને તરત ઠેઠ નજર પગી ગઈ છપાઈ અયોધ્યા. એ કે મહારાજ ઘેરે જવાની વાત કરે છે? આ બધું છોડીને એવા 7 વર્ષ વન વિચરણ કર્યું, અને અહીંયા આ બધું આ ફેલાવો કર્યો, અને આ બધા મંદિરો ઊભા કર્યા, આટલા બધા સત્સંગીઓ, બાઈઓ, ભાઈઓ, બધાય સંતો, બધાને આપણને મૂકીને ઘેરે જવાની વાત કરે છે. એ ઘેરે વહી જાય તો બધા ઘેરે વહી જાય. પછી હરિભક્તો કે મહારાજ ઘેરે ન જવાય હો. અરે મહારાજ કે ઘેરે ગયા વગર હાલશે જ નહીં, કે ઘેરે જવું જ પડશે કે. અરે મહારાજ ક્યાં ઘર, પણ અહીંયા બધું પાછળ તો જોવો બધું. તે કે કાંઈ જોવું નથી, આપણે ઘેરે જવું છે બસ, એ પાકું. એમ કરીને મહારાજ સભામાંથી ઊભા થઈ ગયા. બધાને થયો કે હાચન ભાગ્યા, ત્યાંથી ઘેરેથી આજથી વર્ષો પહેલાં ભાગ્યા હતા, આજ અહીંથી ભાગ્યા ને સીધા ઘેરે. પણ લાગશે કેવું? દુનિયા કહે હું, વાતો કેવી કરશે? બહુ સમજાવવા માંડ્યા. મહારાજ રહેવા દો, આ તમારું ઘર જ છે, અહીંયા અમે બધા આ બધા મંદિરો અમારા બધા ઘર તમારા જ છે, મહારાજ અહીંયા રહ્યો. ના કે મારે ઘેરે જ જવું છે બસ. ઊભા થઈ ગયા, ઘોડી પર અસવાર થઈ ગયા હોય. તે હરિભક્તોએ પાછા ઘોડા લીધા ને પાછળ પાછળ ગયા. આ મહારાજનું કદાચ ડાયલ ફરે તો પાછા વાળીએ, એમ સમજાવીએ.
તે મહારાજ તો માણકી ભાઈ ભગાડી એકદમ દોડાવી અને સીધા અત્યારે જ્ઞાનબાગ છે, આ પેલો આંબલો કીધો ને, એ આંબલાએ સંતો બેઠા બેઠા ભજન કીર્તન ને કથા વાર્તા કરતા હતા, કોઈ ધ્યાન કરતા હતા, ન્યા જઈને વચ્ચે બેસી ગયા. વચ્ચે બેઠા સંતોને ખબર પડી, એ પોતાની ચાદર પાથરી દીધી ને મહારાજને બેહાડ્યા અને મહારાજની પાછળ સખા હતા એ ચારે બાજુ વીંટાઈ ગયા. એટલે કીધું આ મહારાજ હાલો અહીં તો રોકાણા, હવે એટલું સારું થયું. મહારાજ કે એ સાંભળો સાંભળો, અમે નહોતા કીધા અમારે ઘેરે જવું છે? હા મહારાજ, પણ હવે એ માંડી વાળો આવે, ઘેરે નથી જવું. મહારાજ કે અમે તો ઘેરે આવી ગયા. કે હું કીધું? અમે તો ઘેરે આવી ગયા. કે હે? તો કે હા, મારા સંતો જ્યાં રે એ મારું ઘર, આ મારું ઘર છે. મારો સંતો મારે રહેવાનું અક્ષરધામ છે. મારા સંતોને હું ગોલોક વૈકુંઠાદિક ધામ કરતા પણ વિશેષ માનું છું. અક્ષરધામ સે અધિક ही संत को मानत सोय. હા, પરમ નિધિ મેરી સંત હે. હા, મારા સાધુ છે, મારી પરમ નિધિ છે. તિનસે અધિક ના કોઈ. परम निधि मेरी संत है, तिनसे अधिक ना कोई. अक्षरधाम से अधिक ही संत को मानत सोय. લો, અક્ષરધામથી અધિક માનું છું. એમ મહારાજ બામણોલથી પાછા વડતાલ, ત્યાં સુંદર મજાનો આંબલો, એ નીચે સંતો બેઠા હતા, હરિભક્તોનો સમૂહ હતો અને ન્યા જઈને વચ્ચે બિરાજમાન થયા. એ સમયે હરિભક્તો સંતોના સ્વામી એવા શ્રીહરિની પૂજા કરતા હતા અને મીઠાઈ ધરાવતા હતા. મહારાજને કે મહારાજ લ્યો લ્યો, ભૂખ લાગી છે, લ્યો આ થોડાક લાડવા, જો મોહનથાળ, સરસ મજાની બરફી, સરસ મજાના પેંડા, લ્યો આ સરસ મજાનો આમ જો મગનો શીરો, અલગ અલગ આઈટમ બધી મિષ્ટાન બનાવ્યા અને સંતોએ મહારાજને જમાડ્યા. હરિભક્તોએ મીઠાઈના સ્વરૂપે અર્પણ કરેલા ખાંડના વિવિધ રમકડાઓને જોયા. આહા, હરિભક્તોએ શું બનાવ્યું? ખાંડના રમકડા બનાવ્યા. હા, સરસ મજાના હાથી ને ઘોડા, તમે જો તો સરસ મજાના એ ચકલા ને પોપટ ને આવા રમકડા ને ખાંડના બનાવે, ભાઈ છોકરાઓ રમે ને જમે. અહીં તો મહારાજ માટે બનાવી લેગા. ખાંડના વિવિધ રમકડાઓ જોઈ આનંદ, એમનો સ્વાદ સુંદર, એમ જાણી પરમેશ્વર એવા શ્રીહરિ પોતાના પ્રિય સંતો ભક્તોને જે પ્રસાદ પ્રેમથી આપતા. ભગવાન પ્રસાદીનું કરી હરિભક્તોને આપી દેતા. શ્રીહરિ વધારે પ્રસાદ આપવા લાગ્યા ત્યારે બધા એક સાથે ના ના કહેવા માંડ્યા. એ મહારાજ બસ બસ બસ, હવે તમે જમો, તમારા માટે લે. મહારાજ કે ના ના, અમે કેટલુંક જમીએ, લો આ તમે જમો. તો પણ શ્રીહરિ સૌને આગ્રહ કરીને આપતા હતા. આ અવસરે શ્રીહરિએ આવી નવીન લીલાઓ કરી છે અને એની આંબલા નીચે બિરાજમાન થયા છે. આવા દિવ્ય દર્શન ભક્તો સંતો કરી રહ્યા છે. આપણે એનું રસપાન કરીએ છીએ. અહીંયા આજે કથાને વિરામ કરીએ. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.